પંચમહાલના શહેરમાં આધાર કાર્ડ કેન્દ્રો પર છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ સુધારાની કામગીરી ઠપ છે। ટેકનિકલ ખામીને કારણે સુધારા વધારાની અરજીઓ રિજેક્ટ થતા નવા એનરોલમેન્ટની કામગીરી બંધ છે। આધાર કાર્ડ વિના સરકારી યોજનાઓ, રેશન કાર્ડ, બેંક એકાઉન્ટ, પાસપોર્ટ, સ્કોલરશીપ સહિતની કામગીરી ટલ્લે ચડી છે। છેલ્લા 6 મહિનાથી આધાર કેન્દ્રો પર ટેકનિકલ કારણોસર લોકો સામાન્ય કામ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે, જેને કારણે નવા આધાર કાર્ડની કામગીરી માટે ગોધરા સુધી જવું પડે છે। શહેરના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં આવેલા આધાર કાર્ડ કેન્દ્રો પર છેલ્લા ઘણા સમયથી નવા એનરોલમેન્ટ માટે અરજી કરવામાં આવે તો મોટાભાગની અરજીઓ રિજેક્ટ થાય છે। બીજી તરફ આધાર કાર્ડ સુધારાની અરજીઓ રિજેક્ટ થતી હોવાથી એક આધાર કાર્ડ સામે 1000 રૂપિયા પેનલ્ટી લાગતી હોવાનું આધાર કેન્દ્રના ઓપરેટરનું કહેવું છે। અત્રેથી આધાર કાર્ડ કાઢવા માટે આવ્યા તે મારી માડીને લઈને બીજી વખત આવ્યા। આધાર કાર્ડ નીકળતું નથી। ગામ માત્રિયા ગયા નાયક પડ્યું પાડીએ તો રિજેક્ટ કરવામાં આવે છે। જૂના પહેલાં જે દાખલા ચાલુ હતા એનું ફોર્મેટ સરકારશ્રીથી બદલવામાં આવ્યું છે। જે નવું સેટ પાડીએ આધાર કાર્ડ તો એનાથી રિજેક્ટ થઈ જાય છે, તો એની પણ પેનલ્ટી ઓપરેટરને આવે છે। અત્યારે કામગીરી હાલ તો નવાની અને સુધારાની બંને બંધ છે। જો અંદર એન્ટ્રી કરવામાં આવે તો રિજેક્ટ તરત થઈ જાય છે।